હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો અત્યારમાં મારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ. મારે ટિફિનનું કામ હજી બધુંય બાકી છે ને અત્યારમાં હજી અમારા બેન જો 7 વાગ્યા છે, હજી ઉઠી ગયા ને ઉઠીને અમારા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા. પોતે કરે ને ભેગી ઢીંગલી નહીં કરાવે, કારણ કે શું કહેવાય, અત્યારના પૂરમાં એને નીંદરમાં હતી ને ભૂખ લાગી ગઈ એટલે ઉઠી ગયો એટલે હવે નાસ્તો કરશે ને પછી પાછી હજી એકવાર નીંદર કરશે, એવું થશે. તો અત્યારમાં જો એને મસ્ત રમાડતી જાઉં, એને હાથે જ બટકા કરી દો એટલે હાથે ખાતાય શીખે, અને જો ન ખાય તો પછી પાછું હું ખવડાવું ને વળી રમાડું ને એવું કરું. અને સાથે સાથે મારું કામ પણ કરતી જાઉં. ને મમ્મી આઈ થિંક પૂજા પાઠનું કરે છે અને પછી એને પુરુષોત્તમ મહિનો છે તો એ ત્યાં પૂજવા જાય. અને અત્યારમાં જો મસ્ત સૂર્યનારાયણના દર્શનય થઈ ગયા. તડકો હમણાં આવશે, રસોડામાં તો આવવા માંડ્યો ને હવે હું ફટાફટ સાથે સાથે ટિફિનનું કામ પણ ઉપાડી લઉં. અને હવે હું ફ્રી થઈને બેસી ગઈ હતી મારું થોડું કામ કરવા માટે. ત્યાં પ્રથાબેન આવી ગયા અને બુક લઈને બેસી ગયા અને થઈ ગઈ બપોર. એટલે બપોર થઈ ગઈ એટલે જમવાનું આપણું મસ્ત રેડી થઈ ગયું જોઈ. અને ભગવાનજીને મસ્ત જો થાળે ધરી દીધો. તો અહીંયા મારા પ્રથાબેન પણ જોડે જોડે આવી જાય, ખબર પડે કે ભગવાનને થાળ ધરાય એટલે તરત આવીને મંદિરમાંથી બધી વસ્તુ લઈને જો માળા ને બધું ગળામાં પહેરી લીધું, હાથમાં ગાયત્રી ચાલીસા લઈ લે, પછી જો બાકસું લીધી. એટલે આમ નામ અમારે કંઈક ને કંઈક મંદિરમાં લેવાનું કામકાજ ચાલુ હોય. અને પડી ગઈ હતી સાંજ એટલે હવે મેં કચરોને કાઢ્યો ને તો બધું જોયું એટલે હવે પોતાને કચરો કાઢીને સુપડીમાં ભરવો અને આમ નામ થોડીક વાર સચવાઈને રમે. ત્યાં તો હવે કચરો થઈ ગયો એટલે પોતું તો કરવું જ પડે. એટલે પોતા લઈને બેન તો નીકળ્યા હોયમાં બધે પોતું ફેરવવા, પણ પોતું ફેરવતા ફેરવતા વળી રમતે ચડી ગયા. તો એ કે એટલે ગળામાં નાખીને ભાગ્યા. એટલે જો હવે આમ દોડાદોડી કરશે ને હવે પડી ગઈ છે રાત. મસ્ત જમી કરીને ફ્રી થઈ ગયા. જઈ કાલે કે હું તને ગામમાં ચક્કર મારવા લઈ જાઉં. ચક્કર મારવા તો ક્યાં લઈ ગયા. હું કાકા પૂરું નથી થતું પછી લઈ ગયા તમને સાઈડ પેટ્રોલ પંપ ગાંધીધામમાં, કારણ કે વચ્ચે 2 પેટ્રોલ પંપ તો બંધ હતા એટલે લઈ ગયા ગાંધીધામ. એને સ્કૂટરમાં પેટ્રોલ પુરાવું હતું એટલે. અને વળતા ફેરે અમે ગયા હતા હોકોમાં, તો ત્યાંથી મસ્ત આઈસ્ક્રીમ બધા માટે લીધી અને હવે જશું ઘરે. તો મસ્ત આઈસ્ક્રીમ એન્જોય કરશું. બાય બાય.